વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતની અંદર પાઠ 10 દૌવારિકસ્ય સેવા નિષ્ઠા એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હવે આ પાઠ એ આધુનિક સંસ્કૃત સાહિત્યમાં પંડિત અંબિકા દત્ત વ્યાસનું અનન્ય સ્થાન છે. તેઓ મૂળ રાજસ્થાનના હતા, પણ વારાણસીમાં જઈને રહ્યા હતા. તેમનો જીવનકાળ ઈસવીસન 1858થી 1900 સુધીનો ગણાય છે. હવે પંડિત અંબિકા દત્ત વ્યાસે રચેલી કૃતિમાં શિવરાજ વિજય એ સંસ્કૃતમાં રચાયેલી પ્રથમ નવલકથા છે. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજનું ચિત્ર સરસ રીતે આલેખવામાં આવેલું છે. અહીંયા આપણે જે અત્યારે ચિત્ર જોઈ રહ્યા છો છત્રપતિ શિવાજી, એ શિવાજીનું અહીંયા ચિત્ર આલેખવામાં આવ્યું છે. આ પાઠની આ કૃતિની અંદર વીરરસ આનો મુખ્ય રસ છે. હવે પંડિત અંબિકાદાસની શૈલી ઉપર બાણભટ્ટની કાદંબરીનો પ્રભાવ છે. એ સંસ્કૃત સાહિત્યમાં એક ગદ્ય સ્વદેશાભિમાનની છલકાતી આ નવલકથામાં વિરામ નામના 3 વિભાગો છે, અને દરેક વિરામમાં વિશ્વાસ નામના 4 વિભાગો, પેટા વિભાગો છે. શિવાજીએ મેળવેલા વિજયોની પાછળ, શિવાજી મહારાજ જે છે એને જે વિજયો મેળવ્યા છે એની પાછળ અનેક પરિબળોએ સક્રિય હતા. ખાસ તો તેમનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે આ પાઠની અંદર. જે આપણે એક પ્રસંગ આપેલો છે એ આની અંદર સ્પષ્ટતા થાય છે. એક સામાન્ય દ્વારપાળ કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. એ આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડે છે. વિદ્યાર્થીઓમાં સેવાભાવના સાથે પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ રહેલો છે. તો આ પાઠની અંદર આપણે પાઠ શરૂ કરીએ. હવે જો અહીંયા દૌવારિકસ્ય સેવા નિષ્ઠા, અહીંયા આ ચિત્રની અંદર દ્વારપાળનું ચિત્ર આપેલું છે કે આ જે દ્વારપાળ જે છે એ દ્વારપાળ અહીંયા નાટ્યાત્મક રીતે આપેલો છે. તો આપણે શરૂ કરીએ પાઠ. એકદા દૌવારિક ભવ્ય મૂર્તિમ સંન્યાસીમ અપશ્યત. એકદા દૌવારિક દ્વારપાળે ભવ્ય મૂર્તિમ સંન્યાસીમ અપશ્યત એટલે ભવ્ય આકૃતિવાળા સંન્યાસીને જોયું. અપશ્યત એટલે જોયું. હવે એકદા એક વખત દ્વારપાળે વિશાળ આકૃતિવાળા, ભવ્ય આકૃતિવાળા સંન્યાસીને જોયું. તતઃ તયોઃ એવં વાર્તાલાપ અભવત. તતઃ તયોઃ એવં, તતઃ એટલે પછી, તયોઃ તે બંને વચ્ચે, એવં એટલે આમ, વાર્તાલાપ એટલે સંવાદ થયું, અભવત એટલે થયું, પછી તે બંને વચ્ચે આમ સંવાદ થયું. સંન્યાસી વે સંન્યાસી કેમ, કથમ એટલે કેમ, અસ્માન સંન્યાસીનઃ અપી તિરસ્કરોષિ, શું અમને સંન્યાસીનો પણ તું અવગણે છે, તિરસ્કાર કરે છે. હવે સંન્યાસીને એ અહીંયા રાજ દરબારની અંદર પ્રવેશ કરવો હશે, પણ પેલો દ્વાર પર તેમને અટકાવે છે. એટલે કહે છે, ભગવાન પ્રણામમ, હે મહારાજ પ્રણામ કરું છું, ભગવાન મહારાજ પ્રણામ, પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ. પરંતુ પોતાની ઓળખાણ, જો પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા, પોતાની ઓળખાણ આપ્યા વગર, અદત્વા આપ્યા વગર, ન કશ્ચિત પ્રવેષ્ટુમ અર્હતિ, કોઈ પણ પ્રવેશી ન શકે. સત્યમ એટલે સાચો, ક્ષાંત અયમ તે અપરાધ, આ તારો અપરાધ માફ કર્યો. કિંતુ પરંતુ, પરંતુ કિંતુ એટલે પરંતુ,
અદ્ય પ્રભૃતિ આજથી માંડીને, અદ્ય પ્રભૃતિ એટલે આજથી માંડીને, ત્વમ સંન્યાસીન તું સંન્યાસીને, પંડિતાન બ્રહ્મચારીણ સ્ત્રીય બાલાહ ચ ન અવરોધું શક્નોષિ. પરંતુ તો આજથી માંડીને, અદ્ય પ્રવૃત્તિ એટલે આજથી માંડીને, ત્વમ સંન્યાસીન એટલે સંન્યાસીઓને, પંડિતાન એટલે પંડિતોને, બ્રહ્મચારીણ એટલે વિદ્યાર્થીઓને, સ્ત્રીય એટલે સ્ત્રીઓને, અને બાલાહા એટલે કન્યાઓને રોકીશ નહીં. ન પ્રવેશું શક્નોશી એટલે તું રોકીશ નહીં. ત્યાર પછી દોવારિક સંન્યાસીના બહુ ઉક્તમ, સંન્યાસી બહુ બોલ્યા. વિરમ એટલે થોભો. અભયમ દોવારિક બ્રહ્મણ અપી આજ્ઞામ ન પ્રતીક્ષામહે. અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. એટલે સંન્યાસી બહુ બોલ્યા, થોભો, અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. ત્યાર પછીનો પેરેગ્રાફ આપણે જોઈએ. સંન્યાસી સારું, માર્ગમ આદેશ એટલે માર્ગ બતાવ. મહારાજે નિકટે ગંતુમ ઈચ્છામિ, નિકટ એટલે નજીક, મહારાજની પાસે જવા માગું છું. ગંતુમ ઈચ્છામિ જવા માગું છું. દ્વારપાળ દ્વારિકા ન શક્યમ એ શક્ય નથી. ન શક્યમ એટલે એ શક્ય નથી. પ્રભાતે મહારાજસ્ય સંધ્યા ઉપાસના કાલે પ્રવેશમ કરતું અર્હતિ. પ્રભાતે એટલે સવારમાં મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે પ્રવેશમ કરતું અર્હતિ એટલે તમે પ્રવેશ કરી શકો છો. ન તું રાત્રો રાત્રે નહીં. સંન્યાસી કહે કિમ કહ અપી રાત્ર ન પ્રવિશતિ. શું કિમ એટલે શું? કોઈ પણ રાત્રે પ્રવેશી શકતું નથી. શું કોઈ પણ રાત્રે પ્રવેશી શકતું નથી? દોવારિક આહુતાન પરિચિતાન ચ પરિતજ્ય ન કહપી. જો આહુતાન એટલે આમંત્રિતો, અને ચ પરિચિતાન અને પરિચિતોને ઓળખીતા, પરિતજ્ય છોડીને, નહ કહપી કોઈ પણ નહીં. વિશેષ હતું, વિશેષ હતું એટલે ખાસ કરીને, ભવાદૃષા, ભવાદૃષા એટલે આપના જેવા, તુંબુડી ધારિકાહા તુંબુડી ધારણ કરનારા, ખાસ કરીને તમારા જેવા તુંબુડી ધારણ કરનારા એક ચિત્રની અંદર અહીંયા આપેલી છે. અહીંયા સંન્યાસીનો વેશ ધારણ કરેલું છે. એની પાસે જે આ તુંબુડી જે છે એ તુંબુડી એને કહેવાય છે. ખાસ કરીને કે તમારા જેવા તુંબુડી ધારણ કરનારા જે એક દ્વારેથી બીજા દ્વારે ભટકે છે તેઓ નહીં, તેઓ તો નહીં જ. બરાબર. જો તુંબુડી ધારણ કરનાર દ્વાર ભ્રમંતી, જે તુંબુડી ધારણ કરનારાઓ એક દ્વારથી બીજા દ્વારે ભટકે છે તેઓ નહીં. સંન્યાસી સ્વગતમ સંન્યાસી મનમાં, સ્વગતમ એટલે મનમાં. સર્વથા સુયોગ્ય અયમ દોવારિક, સર્વથા સુયોગ્ય અયમ દોવારિક. આ દ્વારપાળ સર્વ પ્રકારે યોગ્ય છે, સર્વ પ્રકારે યોગ્ય છે, અત્યંત લાયક છે. પુનઃ ઇનમ પરીક્ષિતુમ પ્રયતિષ્યે. ફરીથી આને પારખવા હું પ્રયત્ન કરીશ, એટલે હું તેમને ફરીથી પરીક્ષા કરવા પ્રયત્ન કરીશ. હવે પ્રકાશમ એટલે મોટેથી, હવે મોટેથી બોલે છે પેલો
દ્વારપાળ સાંભળે છે એ રીતે કે દોવારિક અત્ર આગચ, દ્વારપાળ અહીં આવ, કિમપી કથયિતુમ ઈચ્છામિ, હું તને કંઈક કહેવા ઈચ્છું છું. દ્વારપાળ અહીં આવ, હું તને કંઈક કહેવા ઈચ્છું છું. એ અહીંયા સુધી આપણે જે પાઠ પૂરો કર્યો છે, અડધો પાઠ આપણે પૂરો કર્યો છે. આવતીકાલે નેક્સ્ટ તાસની અંદર બાકીનો આપણે પાઠ લેશું. અસ્તુ.